નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં સ્વાગત છે. આજે 18 ફેબ્રુઆરી અને 18 ફેબ્રુઆરીને લગતા તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની ચર્ચા કરીશું. શરૂ કરીએ. 18 ફેબ્રુઆરી આજે ચૈતન્ય મહાપ્રભુની જન્મ જયંતિ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે તેમનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ નાદિયા એટલે કે પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમનું મૂળ નામ વિશ્વંભર મિત્ર હતું. હરિકૃષ્ણ મહામંત્રના પ્રચારક હતા વિશ્વભરમાં. યાદ રાખજો તેમનું મૂળ નામ અને તેમનો જન્મ. પરીક્ષામાં આવી શકે છે. વિશ્વનો સૌથી મોટો એઆઈ એક્સપો અને ભારત. તો પહેલો પ્રશ્ન એ બને કે આ એઆઈ એક્સપો યોજાઈ ક્યાં રહ્યો છે? તે યોજાઈ રહ્યો છે નવી દિલ્હીમાં. ઉદ્ઘાટન કોણ કરે છે? ઉદ્ઘાટન કરી રહ્યા છે આપણા પ્રધાનમંત્રી. હવે જે સમિટ યોજાઈ રહી છે દિલ્હીમાં, તેમાં જીઓ સંસ્કૃતિ એપ વિશે માહિતી આપી રહ્યું છે કોઈ. કોણ આપી રહ્યું છે? આકાશ અંબાણી. જીઓ સંસ્કૃતિ એપ માહિતી આપી રહ્યું છે આકાશ અંબાણી. અને હેતુ છે ઐતિહાસિક સ્થળો અને સંસ્કૃતિને ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવું. શું છે હેતુ? ઐતિહાસિક સ્થળો અને સંસ્કૃતિને ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવું. હાલ તમે ભારત ફ્રાન્સની ભાગીદારી વિશે પણ સાંભળ્યું હશે. તો ઇન્ડિયા ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન 2026 ફોરમનું ઉદ્ઘાટન કરશે. કોણ કરશે? તો અહીંયા રાષ્ટ્રપતિનું નામ યાદ રાખવું પડશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને આપણા પ્રધાનમંત્રી મોદીજી ઇન્ડિયા ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન 2026 નું ઉદ્ઘાટન કરશે. યાદ રાખજો ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ. ભારત અને ફ્રાન્સ વચ્ચે કયા ક્ષેત્રમાં 10 વર્ષનો એમઓયુ સહયોગ કરાર થવાનો છે? યાદ રાખજો ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં 10 વર્ષનો એમઓયુ સહયોગ કરાર થવાનો છે. બીજો એક પ્રશ્ન બને છે, મેં કાઢ્યો છે કે આ ઇમેન્યુઅલ મેક્રોન ભારત કેટલી વાર આવી ચૂક્યા છે? 4થી વાર. રાષ્ટ્રપતિ તરીકે ઇમેન્યુઅલ મેક્રોન 4થી વાર ભારતની મુલાકાત પર આવી ચૂકેલા છે. ઓબ્સેસ છે મોદીથી. યુનાઇટેડ નેશન્સ મંચ પર નાનકડી પર્યાવરણવિદનો ઇતિહાસ. કેરળની 6 વર્ષની બાળિકા છે જેનું નામ છે રૂહી મોહેજાબે. તે ક્યાં સંબોધન કર્યું છે? તેમણે સંબોધન કર્યું છે યુનાઇટેડ નેશન્સમાં. પ્રશ્ન આવશે જ. પર્યાવરણવિદ છે, કેરળના છે અને 6 વર્ષના છે. પ્રશ્ન આવશે જ. કેરળની 6 વર્ષની પર્યાવરણવિદ રૂહી મોહજાબે ક્યાં સંબોધન કર્યું છે? યુનાઇટેડ સ્ટેટ્સ. તો રૂહી મોહજાબને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એવોર્ડ. કયાથી? યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એવોર્ડ. રૂહીએ ટી બેંક નર્સરી પહેલ દ્વારા શું લક્ષ્ય રાખ્યું છે? રૂહીએ એક ટી બેંક નર્સરી પહેલ કરી છે અને તેનું લક્ષ્ય છે કે તે પોતે 1 કરોડ વૃક્ષો વાવશે. ખતરનાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 રિપીટ કરજો. પરીક્ષામાં પૂછાવાના પૂરા ચાન્સ છે. ગુજરાતમાં કઈ નદી પર 6 લેન એક્સપ્રેસવે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? આપણા નર્મદા નદી પર 6 લેન એક્સપ્રેસવે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં જ્વેલિન એરપોર્ટ ઇન્ડેક્સમાં ભારતની રેન્કિંગ શું રહી છે? યાદ રાખજો જ્વેલિન એરપોર્ટ ઇન્ડેક્સમાં
ભારતની રેન્કિંગ રહી છે 57મી. હમણાં જે પેલી સમિટની ચર્ચા કરી તેમાં કેટલા દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે? જે દિલ્હીમાં સમિટ યોજાઈ રહી છે તેમાં 45 દેશના પ્રતિનિધિઓ આવશે. પેપરમાં હતી એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે આ યોજના. પીએમ રાહત યોજના. આ યોજના હેઠળ કેટલી રકમ સુધીની સારવાર કવર કરવામાં આવે છે? પીએમ રાહત યોજના હેઠળ 1.5 લાખ સુધીની સારવાર કવર કરવામાં આવે છે. યોજનાના અમલીકરણ માટે કઈ હેલ્પલાઇન સાથે સેવા સંકલન કરવામાં આવ્યું છે? 112. અકસ્માત પછી કેટલા દિવસ સુધી સારવાર આપવામાં આવશે? 7. ત્રણે ત્રણ અગત્યના બને છે અને પૂછાવાના પૂરા ચાન્સ પણ છે. કેરળ વેલનેસ સેન્ચ્યુરી. કેરળમાં કેટલા કરોડના ખર્ચે બનાવાતી વિશ્વની પ્રથમ વેલનેસ સેન્ચ્યુરી બનાવવામાં આવી રહી છે? કેરળમાં 900 કરોડના ખર્ચે વેલનેસ સેન્ચ્યુરી બનાવવામાં આવી છે. ટૂંકમાં યાદ રાખો, કેરળમાં 900 કરોડના ખર્ચે વેલનેસ સેન્ચ્યુરી બનાવવામાં આવી છે. 900 કરોડ. આંકડો ખૂબ મોટો છે, પૂછાવાના ચાન્સ છે. ડોક્ટર કશ્યપ પટેલને હિન્દ રત્ન પુરસ્કાર. તો પ્રશ્ન બને છે કે ડોક્ટર કશ્યપ પટેલને હિન્દ રત્ન પુરસ્કાર કયા દેશમાં એનાયત કરવામાં આવ્યો છે? અમેરિકા. ડોક્ટર કશ્યપ પટેલને હિન્દ રત્ન પુરસ્કાર આપ્યો અમેરિકાએ. અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. 16મી ઓલ ઇન્ડિયા પોલીસ કમાન્ડો કોમ્પિટિશન. હવે ઉદ્ઘાટન પૂછે તો ક્યાં થયું? ગુરુગ્રામમાં. ગેલ લિમિટેડના મુખ્ય પ્રબંધક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દીપક ગુપ્તા. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગૌ સંસ્કૃતિ મ્યુઝિયમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? મથુરા. હાલ આંતરરાષ્ટ્રીય વાઘ સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? બેંગ્લોરમાં. પૂછાઈ શકે છે, યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. ભારતની પ્રથમ વ્યાપક રાજ્ય શહેરી નીતિને કયા રાજ્યએ મંજૂરી આપી છે? કેરળ. ભારતની પ્રથમ વ્યાપક રાજ્ય શહેરી નીતિને કેરળે મંજૂરી આપી છે. ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન પ્રથમ વખત ભારત કરી રહ્યું છે. અગત્યનો પ્રશ્ન છે. સૌથી અગત્યનો પ્રશ્ન, પૂછાવાના ચાન્સ પણ બહુ વધારે છે આ પ્રશ્નના. ભારત સરકારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત એક ડિજિટલ ફૂડ કરન્સીનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે ક્યાં કર્યો છે? ગુજરાતમાં. કેબિનેટે ભારતની પ્રથમ જલમાર્ગ સડક રેલ પુલને કયા રાજ્યમાં મંજૂરી આપી છે? આસામ. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.